હવે વિભાગ બી પ્રશ્નપત્ર કયું છે આપણું? એક વિભાગ બી. એ વિભાગ બી ની અંદર છે ને સૌથી પહેલા તો આપણે 31 નંબરનો ક્વેશ્ચન આગલા એક વિડીયોમાં સોલ્વ કર્યો, પણ એમાં થોડુંક કેલ્ક્યુલેશન મિસ્ટેક થઈ છે, તેના માટે આપણે એને ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ અને એને જોઈ લઈએ. રાઈટ. નું કેટલામું પદ 78 થાય એટલે an બરાબર શું થાય? 78 થાય. તો એના માટે શું કરીશું? e બરાબર 3, b બરાબર 8 - 3 બરાબર છે. પછી શું થશે? a પ્લસ an એટલે આપણી પાસે અહીંયા 3 n - 1 ડિફરન્સ અહીંયા 78 - 3 75/5. જે આગળ આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ એમાં આપણે અહીંયા કેલ્ક્યુલેશન રોંગ હતું, અહીંયા આવશે 15 એટલે n = 15 + 1 n = ગોટ ધ આઈડિયા એવરીવન? ચાલો હવે 34 નંબરનો ક્વેશ્ચન આપણે આવ્યા કે 33 સુધી આપણે સોલ્વ કર્યું હતું. 34 શું કહે છે? વર્ગીકૃત માહિતી માટે મધ્યક. જો અહીંયા તમને આપ્યું શું છે જુઓ, આ એક્ઝામમાં આપણે પૂછ્યો હતો, તમને યાદ હોય તો. મધ્યસ્થ બરાબર આપ્યા છે 30, z આપ્યા છે 10, તો મધ્યક અને મધ્યસ્થ શોધો. તો મધ્યક અને મધ્યસ્થ એટલે x બાર પ્લસ m બરાબર 30. આવું થયું. હવે તમને ખબર છે z નો ફોર્મ્યુલા છે 3m માઇનસ, તો આની કિંમત શું થશે? 10. 3m માઇનસ આને પ્રોપર લખીએ 3m - 2x બાર બરાબર 10 નંબર. હવે મારી પાસે બે રસ્તા છે, આને આપણે 30 માઇનસ શું લખી દઈએ અને એ આ સૂત્રમાં મૂકીએ. 3m 2x બાર ના બદલે શું લખીશ? 3m - 60 પ્લસ 3 + 2 અહીં જશે, ધ્યાન આપજો બરાબર. તો 5m શું થશે? m બરાબર શું આવશે? ક્લિયર? પણ આપણે એમ નહીં, આપણે તો બીજું શું x બાર પણ ફાઇન્ડ કરવાનું છે. તો 30 માઇનસ m, 30 માઇનસ બેઝિક વાળાને આ ક્વેશ્ચન કદાચ 2 માર્ક્સમાં અલગથી પણ પૂછાય. આમાં જ પૂછાય છે એ પ્રમાણે, એમાં પણ 2 માર્ક્સનો બોર્ડમાં પૂછવાના ચાન્સીસ બહુ છે આના. હવે મમતા અને મુનીર મિત્રો છે. તમને નહીં આવડે તો લખવાનું મમતા મુનીરને ઓળખતો. બંનેના જન્મદિવસ જુદા જુદા અને જન્મદિવસ એક જ હોવાની સંભાવના કેટલી? આ આપણને ખબર છે, પહેલો જ ક્વેશ્ચન છે ટેક્સ્ટ બુકનું ઉદાહરણ. તો શું છે જન્મદિવસ એક જ હોવાની સંભાવના? બોલો, જન્મદિવસ એક જ હોવાની સંભાવના શું આવશે? શું થશે? 300 ને અને અલગ અલગ હોવાની સંભાવના કયું? અલગ અલગ જન્મદિવસ હોવાની સંભાવના શું આવશે? 364 ના છેદમાં કેવી રીતે કર્યું? એક દિવસ સેમ છે તો 365 માંથી 1 માઇનસ કરો તો શું થશે? 300 ને ચાલો 36 શું કહે છે? સરખી રીતે ચીપેલા બહુવન પત્તાની ઠોકડીમાંથી એક પટ્ટું ખેંચવામાં આવે છે. ઠોકડી એટલે એનું કહેવાય કેટ જ ને, બિલાડી. ખેંચેલું પત્તું એકો હોય. ચલો તો કુલ શક્યતાઓ કઈ છે? 52. એક પત્તું ઓછું કરી નાખ્યું. પછી પહેલું એકો હોય, એકો હોવાની શક્યતા કેટલા આવશે? 4. તો સંભાવના આપણે PE1 માં શું લઈશું?
4 બને ત્યાં સુધી અતિ સંક્ષિપ્ત રૂપ આપો. અતિ સંક્ષિપ્ત રૂપ આપો. એમાં બીજો ઓપ્શન શું પૂછ્યો છે તમને? એકો ન હોવાની સંભાવના. ચલો ટોટલ કેટલા પત્તા છે? 52. એકા કેટલા છે? 4. કેટલા એકા નથી? તો એની સંભાવના શું આવશે? PE2 બરાબર 48/52. 4 એટલે 12/શું આવશે? 13. આ તમારું આવી ગયું પ્રોબેબિલિટી 2. અને 37મું શું કહે છે? 37 નંબર. એક પાસો 2 વખત ઉછાળતા કેટલા પરિણામ મળે? ને પરિણામ દર્શાવો. કયો પાસો કીધું છે? એક પાસો. જો એક પાસો 2 વાર ઉછાળો ને, પાસો છે, પાસાની અંદર તમને ખબર છે કેટલા પરિણામ મળશે? 36 પરિણામ. 6 ગુણ્યા 6. એક પાસા પર 6, બીજા પાસા પર 6 ને પરિણામ તો તમને ખબર છે ને કઈ રીતે લખવાનું છે? તમને સમજાવી દઉં. 1 2 1 1 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 એ પ્રમાણે 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 મતલબ 1 1 1 1 1 1 2 2 2 3 3 3 3 4 4 4 4 5 5 6 6 ને પાછળ 1 2 3 4 5 6. એટલે કેટલા પરિણામ લખશો તમે? 36. હવે વિભાગ બી પત્યું અને કાલે આપણે છે ને વિભાગ એ માં એક પ્રશ્ન 18 માંથી આપણે બાકી રાખ્યો હતો એ પણ જોઈ લઈએ. વિભાગ એ પ્રશ્ન કયો? 18. તમને ખ્યાલ હોય તો z - m બરાબર 2.5, x બાર બરાબર 20. તો z શોધવાનું છે. 23 પોઈન્ટ સમથિંગ જવાબ, રાઈટ? ચાલો તો વાંધો નહીં. હવે એક કામ કરો, પહેલા એમને અહીં લઈ લો. તો z બરાબર શું થશે? 2.5 વત્તા, હવે z નો ફોર્મ્યુલા, ચાલો z ની જગ્યા પર શું લખીશ? 2.5 પ્લસ m માઇનસ 2.5, m ને અહીં લઈ જાઓ તો 3m માઇનસ 2x બાર માઇનસ m. તો 2.5, 3m માંથી m ગયા તો શું આવશે? 2x બાર. હવે આમાં કોમન x ની વેલ્યુ તમને આપવામાં આવી છે. x ની વેલ્યુ ચાલો પહેલા લખી દઈએ. 2m માઇનસ x બાર ની વેલ્યુ શું છે? 20. 2.5 2m માઇનસ, તો 40 ને ક્યાં લઈ જાઓ? અહીં. તો 2m બરાબર શું થશે? 42.5. શા માટે? માઇનસ આ બાજુ આવે તો પ્લસ થઈ જશે. હવે 42 ને શાના વડે ભાગો? શાના વડે ભાગો? તો 21.20. આ m આવ્યો, પણ તમને પૂછ્યું શું છે? અને z માટે આપણી પાસે એક ઓપ્શન છે. z બરાબર 2.5 વત્તા m. 2.5 વત્તા 21.25. તો શું જવાબ આવશે? 23. પ્રશ્ન વિભાગ એ નો પ્રશ્ન કયો હતો? 18. 19મો જોઈ લઈએ. 19મો પ્રશ્ન શું કહે છે? સિગ્મા fi xi કેટલા છે? 75. સિગ્મા fi શું છે? તો x બાર ની કિંમત શું આવશે? સિગ્મા fi xi અપોન 75/12 શું આવશે? કેમ 75 ને 12 થી ડિવાઈડ કરશો એટલે તમને તમારો શું મળી જશે? આન્સર 20 નંબરનો ક્વેશ્ચન. PA બાર ઇઝ ઇક્વલ ટુ 0.65. તો PA શું આવશે? 1 માઇનસ 0. સબટ્રેક્શન જેને નથી આવડતું એટલે કે બાદબાકી, એ લોકો માટે ડેસિમલ નું પ્રોબ્લેમ થાય ને ઘણાને. 0. ક્લિયર? ઓકે, હવે આગળ વધીએ. ચલો નેક્સ્ટ શું કહે છે? 21 નંબર. ax² + bx + c બરાબર 0 માં શૂન્યોનો સરવાળો
આલ્ફા પ્લસ બીટા માઇનસ અને 22 માં છે શૂન્યનો ગુણાકાર સી અપોન એ. ક્લેરિટી મળી ગઈ બધાને? હવે બે સિક્કા એક સાથે ઉછાળતા કેટલા ઘટકો મળે? સિક્કા હવે આવે છે, બોલો. બે સિક્કા ઉછાળે તો કેટલા? કયા કયા? એચ એચ. અને સિક્કા ઉછાળવા માટે તમને ખબર જ છે 2n આપણો ફોર્મ્યુલા છે, એટલે કે આ બે નો મતલબ થાય સિક્કાની બે બાજુ. n એટલે તમે કેટલી વાર ઉછાળો છો? એક વાર, બે વાર, બરાબર છે. જો એક સિક્કા બે વાર ઉછાળો કે બે સિક્કા એક વાર ઉછાળો, બંને સમજી ગયા? જાગો ગ્રાહક. 23. તો હવે 24મો જોઈએ. શું કહે છે? પાસાને એક વાર ઉછાળતા મળતા ઘટકો કેટલા? પાસાને ઉછાળો એટલે પાસા પર 1 2 3 4 5 અને એની અંદર 3 એકી સંખ્યા છે, 3 બેકી છે. એકી સંખ્યાને અયુગ્મ પણ કહેવાય અને બેકી સંખ્યાને યુગ્મ કહેવાય. આમાં પ્રાઇમ નંબર એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ 2 3 બેકી અવિભાજ્ય પૂછાય. બેકી અવિભાજ્ય 2 આવે. બેકી અવિભાજ્ય શું આવે? જાગો ગ્રાહક જાગો. અવિભાજ્ય પૂછાય તો 1 2 3 છે. વિશિષ્ટ સંખ્યા પૂછાય તો એટલે આ બધા એમાં ટ્વિસ્ટ એન્ડ ટ્રિક આવ્યા કરતી હોય છે. તો આપણો વિભાગ એ અને બી કમ્પ્લીટ થયું. પછી આપણે વિભાગ સી જોઈએ, બરાબર.